ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણી જેમાં ગાંધીનગરના રૂપાલમાં મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। વરદાયની હાઈસ્કૂલમાં મતગણતરીની પ્રક્રિયા શરૂ 2 બેઠકો માટે થયું હતું મતદાન। ઉચ્ચતર માધ્યમિક શિક્ષક વિભાગમાં 79.03% મતદાન થયું। 4677માંથી 3696 મતદારોએ મતાધિકારનો કર્યો હતો ઉપયોગ। જેટલા બૂથ હતા એ તમામ બૂથમાંથી મતપેટી અત્યારે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલ છે અને એક પછી એક કાઢીને એમાંથી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ખંડ 7 અને ખંડ 8 એ 2 ખંડ માટેનું છે મતગણતરી, એટલે એ પ્રમાણે વ્યવસ્થા ગોઠવાયેલ છે। અને ઉમેદવારના અધિકૃત એજન્ટ તેમને આપણે અહીંયા સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા છે અને એ લોકો જોઈ શકે। જે પત્રક કે પેટી ખોલવામાં આવે છે એમાં પણ એમણે જે અમારા કર્મચારીઓ એના પર નોંધ કરે છે કે આટલા કાગળ નીકળ્યા કે જે કંઈ છે બેલેટ નીકળ્યા, તો એ બધામાં એમની પણ અમે સહી લઈએ છીએ।